मेरा नाम है आरजे VEER बोली हुई मेरी आप शुरू करते हैं आज का कार्यक्रम पहलो प्रश्न मारो છે अच्छा भाई તમે આ ઓપ્શન્સ પડશે તમને હો એ ચિંતા ના કરતા બસ કેટલા ખુશ થઈ ગયા कौन भरेगा कौन नहीं आए आपका सवाल कंप्यूटर स्क्रीन पर કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય ફર્સ્ટ ક્વેશ્ચન તમારો આ છે જેમાં ऑप्शन ए 10 सेंटीमीटर ऑप्शन बी 1 सेंटीमीटर ऑप्शन सी 100 सेंटीमीटर और ऑप्शन डी हमारे एक पण नहीं ऑप्शन सी 100 सेंटीमीटर क्या बात है એમના કોન્ફિડન્સ માં મજાની વાત છે કે એમને જવાબ ખબર તો હતી પણ એમનાથી એક વાર ઓપ્શન સાંભળી લો કે કોણ બનેગા કરોડપતિ માં આપણે જોયું હશે કે સવાલ સાંભળ્યા વગર ઓપ્શન સાંભળ્યા વગર જવાબ આપવા વાળા ખોટા પડતા હોય છે ઘણીવાર તો વેરી ગુડ नाम पर दिया पर आपको मारी मारी ना હા નામ બોલીને માઇક પાસ કરો ગ્રેટ હવે તમારો ટર્ન છે હું અત્યારે સેમ ફિલ્ડમાંથી બધાને ક્વેશ્ચન પૂછીશ અને આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી ઓકે તો મને આવડે છે જો વાહ બીજું શું નથી આવડતું તો ઓકે જે પણ નહીં આવડતું હોય શીખી શકાય જીવનમાં કોઈ પણ પેદા થઈને શીખીને આવતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે છે શું નામ છે તમારું पटेल जैसा ઓકે તો તમારો પ્રશ્ન છે શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે આ વિધાન સાચું છે શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે શું આ વિધાન સાચું છે બે જ ઓપ્શન છે હા કે ના हाँ ઓકે તમારો જવાબ એકચ્યુઅલી ખોટો છે શૂન્ય અવકાશમાં અવાજ નથી પ્રસરી શકતો પ્રકાશ પ્રસરી શકે તો કઈ વાંધો નહીં પણ યુ ટ્રાય નેક્સ્ટ શું નામ છે તમારું तिवारी सिद्धार्थी ગ્રેટ તમારી માટે પ્રશ્ન છે કોણ ઉર્જાનો સૌથી અગત્યનો અને અખૂટ સ્ત્રોત છે એ પૃથ્વી બી ચંદ્ર સી સૂર્ય અને ડી એક પણ નહીં सी सूर्य ઓકે માની લઉં છું ભાઈ તમે જેને ના ખબર હોય હું એક વાત આમાં સાથે સાથે જણાવવા માંગીશ કે સૂર્ય પણ એક તારો છે અરે બા બધા મોટું બધા છે આમાં અગર મેં પૂછ્યું હોત કે શું છે તો કદાચ બધાનું મોટું ના આવ્યું ગ્રેટ ચલો તો તમારો જવાબ સાચો છે ઓફકોર્સ नाम तिवारी सिद्धार्थी શું નામ કીધું હા ઓકે રાઈટ નેક્સ્ટ તો પ્રમાણભૂત એકમ કયો છે सेकंड પાછી આ છોકરી ઓપ્શન ની રાહ ના જોઈએ ને ક્યાં વાત છે પણ વેરી ગુડ તમારો જવાબ સાચો છે ઓકે તમારું નામ पंडित गौरव भाई ઓકે તમારી માટે પ્રશ્ન છે ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ग्रीस અરે બાપરે આ છોકરીઓ તો ઓપ્શન નહીં છે તો નથી અને આ બધા જવાબ સાંભળીને પાછળ વાળા વિચારે છે કે યાર આ ક્લાસ મને પૂછ્યો હોત તો કેવું સારું આવશે તમારી પાસે પણ ઈઝી આવશે અને એના લીધે બાકીનાને અફસોસ થશે ચિંતા ના કરતા ઓકે શું નામ છે તમારું उटेशिया ध्रुविका સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે ચાર ઓપ્શન છે ઓપ્શન એ પૂનમ पूनम ઓ તમે એકવાર ઓપ્શન સાંભળવા માંગશો કે તમારો જવાબ ફાઇનલ છે ઓકે સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે પૂનમ અમાસ એકાદશી કે બીજ ઓકે બંને જવાબ ખોટા છે સાચો જવાબ છે અમાસ પણ કઈ વાંધો નહીં ગુડ ટ્રાય નેક્સ્ટ શું નામ છે તમારું कन्या रुचि ઓકે સૂર્યગ્રહણનો સવાલ આવ્યો છે પહેલા રિલેટેડ એક પ્રશ્ન છે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર પર કોનો પડછાયો પડે છે ફર્સ્ટ ઓપ્શન સૂર્ય ઓપ્શન બી પૃથ્વી ઓપ્શન સી ચંદ્ર અને ઓપ્શન ડી એક પણ નહીં चंद्र સૂર્યગ્રહણ વખતે ચંદ્ર પર કોનો પડછાયો પડે છે ચંદ્ર પર ચંદ્રમાં જ પડછાયો પડે છે એવું કેવા માંગો છો તમે पृथ्वी ઓકે રાઈટ આન્સર આઈ થિંક તમે સાંભળવામાં મિસ્ટેક કરી હશે લાઈન પર એમાંથી ગાંધીનગર ફેરવવામાં આવ્યું હતું 1970 અરે બાપરે નોલેજ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ જી તમારું નામ શું છે पटेल पलक પલક તમારી માટે પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલી સાંસ્કૃતિક ભાષાઓ છે ઓપ્શન્સ એ 4 બી 5 સી 6 ને ડી 7 6
ક્યાં વાત છે, રાઈટ આન્સર. વાહ. તો આયુષ, તમારી માટે પ્રશ્ન છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા. અરે વાહ, અદભુત. શું નામ છે તમારું? ચૌધરી સ્વાતિ. સ્વાતિ. તમારી માટે પ્રશ્ન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ નર્મદા, બી તાપી, સી દાહોદ અને ડી પંચમહાલ. પ્રશ્ન પાછો પ્રશ્ન પાછો રિપીટ કરું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે આખી દુનિયાનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, એ સ્ટેચ્યુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા, તાપી, દાહોદ કે પંચમહાલ? તાપી. રોંગ આન્સર. સાચો જવાબ છે નર્મદા. પણ ગુડ ટ્રાય. શું નામ છે તમારું? હા, એમનું થઈ ગયું તમારું. ગામિત ખુશી. ઓકે, તો ખુશી ખુશી જવાબ આપજો, હે ને? ખુશી, તમારી માટે પ્રશ્ન છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ગાંધી બાપુના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બી શ્રીમદ રાજચંદ્ર, સી દાદાભાઈ નવરોજી, ડી રામકૃષ્ણ પરમહંસ. ફરી વાર રિપીટ કરું પ્રશ્ન. પ્રશ્ન છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બી શ્રીમદ રાજચંદ્ર, સી દાદાભાઈ નવરોજી અને ડી રામકૃષ્ણ પરમહંસ. સી. જવાબ તમારો ખોટો છે. અફસોસ. સાચો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. જી, શું નામ છે તમારું? સુધા તુલસી. વાહ. તો તુલસી, તમારો પ્રશ્ન છે. ઓકે. ઈર્ષા. ઈર્ષાદ આપણે સાંભળ્યો છે ઘણી વાર શબ્દ. એકચ્યુઅલી ઈશાર છે. ઈશાર ઉપનામથી કયા કવિ જાણીતા છે? ઈશાર ઉપનામથી કયા કવિ જાણીતા છે? એ આદિલ મંસૂરી, બી મનહર મોદી, સી ચીનુ મોદી અને ડી રાજેન્દ્ર શુક્લા. બી. બી કહી રહ્યા છો તમે, રાઈટ? ઓકે, હાથ ઉપર થયા છે બધાના. જેના જવાબ પછી બાકી છે એમાંથી પૂછીએ. બાજુમાં જે છે એનો તમારો તમારે કરવાનો. શું જવાબ છે સાચો? ચીનુ મોદી. ક્યાં વાત છે, એક નંબર. પણ આનો પોઈન્ટ નહીં પડે તમને. ધેટ્સ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તમારું નામ શું છે હવે? શાહ રાશિ. ઓકે, રાશિ, તમારી માટે પ્રશ્ન છે. ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગુજરાતી સાહિત્યના આદિ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ પ્રેમાનંદ, ઓપ્શન બી અખો, ઓપ્શન સી નરસિંહ મહેતા, ઓપ્શન ડી મીરાબાઈ. ઓપ્શન સી નરસિંહ મહેતા. આય શાબાશ, છોકરી સ્માર્ટ છે. આના પહેલાના સવાલનો પણ જવાબ આપી દીધો અને આ પણ આપી દીધો. વેરી ગુડ. શું નામ છે તમારું? વૃષાલીવાન. તો તમારી માટે પ્રશ્ન છે. પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તમારા મોટા પર કોન્ફિડન્સ છલકાઈ રહ્યો છે, નોલેજ નો કોન્ફિડન્સ. ગુજરાતી ભારતીય દિવસ, પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 31 જાન્યુઆરી, ઓપ્શન બી 10 ફેબ્રુઆરી, ઓપ્શન સી 9 જાન્યુઆરી અને ઓપ્શન ડી 9 માર્ચ. ઓપ્શન સી 9 જાન્યુઆરી. જે વાત, એક નંબર. વેરી ગુડ. હવે પ્રશ્નો પાછા બદલાશે. ફટાફટ પાસ કરો છે અહીંયા સુધી. હવે જનરલ નોલેજ ના ક્વેશ્ચન્સ. સુરત જિલ્લાને બીજા કયા જિલ્લાની હદ સ્પર્શે છે? ભરૂચ, નર્મદ, તાપી અને નવસારી. વેરી ગુડ, રાઈટ આન્સર. આ જનરલ નોલેજ વાળા પાર્ટ ની અંદર તમને ઓપ્શન્સ નહીં મળે, સીધા જવાબ આપવા પડશે. ઓકે, ખાલી આ રાઈટમાં. આઈબી નું પૂરું નામ શું છે? ઓપ્શન જોઈએ છે? નહીં જોઈએ. આઈબી તો ખબર છે ને?
પિક્ચરોમાં પણ સાંભળ્યું છે કદાચ ઘણી વાર. જણાવો તો ટ્રાય કરો. આઈફોન ની બેટરી એમને પહેલા ટ્રાય કરી લેવા, તો અગર ખોટો હોય તો કોઈકને મોકો મળશે. શું લાગે છે, પાસ કરવું જોઈએ? હા, ઓકે, ટ્રાય કરીએ. ચલો તમે આન્સર આપો. તો તમારો આન્સર આપણે અમને ખોટો ગણશું. આઈબી નું ફૂલ ફોર્મ શું છે? નથી ખબર? કોને ખબર છે? હા જો કરે એમાંથી કોઈ જવાબ આપી દો. હા, તમે બોલી દો. ઇન્વેસ્ટિગેશન બ્યુરો. યસ, પાસ કરો. બાજુમાં જ પાસ કરો. ઇન્ટેલિજન્સ બ્યુરો. અરે શાબાશ, એક નંબર. ચલો વેરી ગુડ. પાછું પાસ કરી લો. જેમને વારો હતો એમને આપો. તમારી માટે પ્રશ્ન છે, સીબીઆઈ નું પૂરું નામ શું છે? સિમ્પલ છે આ તો. सीबीआई खबर છે, પેલો પ્રતિમન એસી પ્રજાના કુછ તો કરતા ગયા દરવાજા તોડ દો. પણ સીબીઆઈ નું ફૂલ ફોર્મ એ લોકોએ કીધું નહીં કે કોઈ દિવસ. અરે એકચ્યુઅલી એ લોકોના સિરિયલમાં હજી લખેલું હોય છે. અગર તમે વાંચ્યું હોત તો આજે ખબર હોત. પાસ. કંટ્રોલ બ્યુરો. નો પાસ. સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન. અરે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઘણા ફૂલ ફોર્મ જ આવી રહ્યા છે અત્યારે. સીઆરપીએફ નું પૂરું નામ શું છે? સીઆરપીએફ. કંટ્રોલ રિઝર્વ. All C are not for the control. સેન્ટ્રલ રિઝર્વ. Very good. Central. ઇન્વેસ્ટ. થોડું વિચારશો તો જવાબ મળી જશે. સીઆરપીએફ. કંટ્રોલ રિઝર્વ પોલીસ ફોર્સ. સેન્ટ્રલ રિઝર્વ. આય શાબાશ. ધીરે ધીરે કરતા જ પણ છોકરી પહોંચી ગઈ ખરી. વાહ. શું નામ છે તમારું? પંડિત જાન. તમારી માટે સવાલ છે, બીએસએફ નું પૂરું નામ શું છે? બીએસએફ. અચ્છા, મને લાગી જવાબ આપ્યો. મેં કીધું આ જબરું છે. બીએસએફ નું ફૂલ ફોર્મ બીએસએફ. કેટલું સારું. બીએસએફ એટલે ખબર છે તમને? આર્મી ફોર્સ ની વાત હોય, પણ એ આર્મી ફોર્સ કે જે એકદમ બોર્ડર પર રહેતા હોય એ લોકોને બીએસએફ કહેવાય. બોર્ડર સેન્ટ્રલ ફોર્સિસ. જો આમણે સી નો કંટ્રોલ કરતા હતા, તમે એસ નું સેન્ટ્રલ કરો છો હવે. બોર્ડર સેન્ટ્રલ ફોર્સિસ. નો, ઇટ્સ એસ નોટ સી. સેન્ટ્રલ તો સી થી આવે. બાજુમાં. કઈ વાંધો નહીં. નેક્સ્ટ. બોર્ડર સિક્યુરિટી ફોર્સ. વેરી ગુડ. પણ તમારો આમાં પોઈન્ટ નહીં ગણાય. તમારી માટે પ્રશ્ન છે, બીએસએફ નો તમે બહુ સરસ જવાબ આપ્યો. તો હવે બીએસએફ રિલેટેડ એક ક્વેશ્ચન છે કે બીએસએફ ના પ્રથમ કમાન્ડો યુનિટ નું નામ શું છે? કિક ક્રોકોડાઇલ. ઓ ક્યાં વાત છે, એકદમ સડસડતો જવાબ આવી ગયો. અદ્ભુત. જી, તમારી માટે પ્રશ્ન છે, આઈટીબીપી નું પૂરું નામ શું છે? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. એક નંબર. વાહ. ગ્રેટ. તમારી માટે પ્રશ્ન છે, CSPFS. CSPFS નું પૂરું નામ શું છે? નથી ખબર? કઈ વાંધો નહીં, પાસ કરી શકો છો. જો કોઈને ખબર હોય તો તમારી બાજુમાં એક કચરા આદમ જો કર્યો છે એમને આપો. સેન્ટ્રલ આર્ડર પોલીસ ફોર્સિસ. અરે વાહ, ત્યાં વાત. થોડું તમારું પ્રોનાઉન્સિએશન માં થયું, પણ કઈ વાંધો નહીં. આન્સર આપણે રાઈટ ગણીએ. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્सेस. આમ છે એટલે વેપન હતી. આર્મ એટલે વેપન. યસ. ઓકે, તમારો પ્રશ્ન છે, એનસીઆરબી નું પૂરું નામ શું છે? એનસીઆરબી. અરે યાર, વીર આવો કેવો સવાલ પૂછી તો યાર તે. કોઈને ખબર છે? ટ્રાય કરવાની કોશિશ કરી રહી છે છોકરી. ઓકે, લેટ્સ સી શું જવાબ ખબર છે તમને. એનસીઆરબી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. આય શાબાશ, ક્યા વાત છે. હું ઈચ્છીશ કે જે લોકો પોઈન્ટ્સ આપી રહ્યા છે એમાંથી જે લોકો સૌથી વધારે જવાબ આવી રીતે આપે છે ને એ લોકોનું પણ એક અલગથી તમે ખાલી મેન્શન રાખજો કે કોણ છે જેને બહુ બધા જવાબો પણ આવ્યા કોન્ફિડન્ટલી ખબર છે. એ પણ આપણા કદાચ બ્રાન્ડ એમ્બેસેડર બનવા તરફ આગળ વધવાના ચાન્સ વધારી શકે છે પોતાના. રો નું પૂરું નામ શું છે? ઓકે, કોઈને ખબર છે?
આ લોકોને ખબર છે, પેલી બાજુ બી ખબર છે, ત્યાં આવો. જે વાત. તમારા વાળી કોઈ છે જેનું સપનું છે ઓફિસર બનવાનું ફ્યુચરમાં? ક્યાં બાત છે, ક્યાં બાત. જે તમારી સાથે સાહેબ બેઠા છે એમના રિલેટેડ ક્વેશ્ચન તમે એવું સમજી શકો છો. આઈપીએસ નું પૂરું નામ શું છે? કઈ વાત નથી, you don't know that? ચાલશે, બાજુમાં આવો પેલા બેનને. Indian Police Service. આય શાબાશ. એ લાગુ કરવામાં આવ્યો. 4 ઓપ્શન્સ છે આમાં, so you can wait. ફર્સ્ટ ઓપ્શન 14 નવેમ્બર 1900 November 1900. હા બોલો. હવે ક્યાં આગળ છે? 1900. 1985. આય શાબાશ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. અરે તો બોલ, એનડીપીએસ એક્ટ અંતર્ગત કમર્શિયલ ક્વોન્ટિટીના ગાંજા સાથે પકડાવાથી કેટલા સમયની કારાવાસ અથવા જેલની સજા થઈ શકે છે? બાજુમાં આપો. 10 વર્ષથી 20 વર્ષ સુધી. વેરી ગુડ, ધેટ્સ ધ રાઈટ આન્સર. ઘી બોલે ને ખેંચો તો સ્માઈલ આવે, ખાલી પકડી રાખો તો નહીં ચાલે, છોડી નહીં દેવાનું, ઘી પકડી રાખવાનું. ઘી જે બાત આવી ને, સરસ સ્માઈલ છે. બહુ સિરિયસ ફોટા પડાવે છે આ લોકો.